નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિશાંત કતીરા અને તમે જોઈ રહ્યા છો કતીરા ક્લાસીસ. આજના આ વિડીયોમાં મોસ્ટ આઈએમપી 5 માર્ક વાળા દાખલા વિભાગ એફ માં પૂછાય એવા અને બહુ ઈઝી છે, ઇમ્પોર્ટન્ટ પણ એટલા જ છે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ પણ એટલા જ. અગાઉના વિડીયોમાં આપણે જે બે સમ શીખ્યા હતા સેમ એજ મેથડના છે. ટ્રાય કરો મારાથી પહેલા સમ સોલ્વ કરવાની. જો અગાઉનો વિડીયો તમે જોયો હશે વ્યવસ્થિત તો આ વિડીયો તમને બહુ જરૂર નહીં પડે જોવાની, કારણ કે તમે પોતે કરી લેશો. અને હું પણ એ જ ઈચ્છું છું કે મારા આ વિડીયો ઉપર વોચ ટાઈમ ન આવે, તમે ન જુઓ આ વિડીયો, જાતે સમ સોલ્વ કરો. બસ એક ટીચર તરીકે મારી એ જ ઈચ્છા હોય કે તમને કંઈક આવડવું જોઈએ, જે શીખ્યા છો એનો ઉપયોગ કરી શકો, આગળ વધી શકો, પોતાની રીતે સોલ્યુશન ફાઇન્ડ કરી શકો. એ જ તો જોઈએ એક ટીચરને, બીજું શું જોઈએ? ઓકે, તો આ અગાઉના વિડીયોમાં શીખ્યા છીએ સેમ જ છે, કંઈ નવું નથી. પણ છતાંય જો કંઈ ડાઉટ હોય તો ક્લિયર થઈ જશે. બે સમ શીખવાના છીએ અને 1.3 આપણો પૂરો થશે, દાખલા નંબર 5 અને 6. ઓકે, અને શરૂઆત કરીએ એક સરસ મજાના થોટ સાથે. બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ યુ આર હાફ અવે ધેર. સ્ટાર્ટ નથી કર્યું ને, કંઈ વાંધો નહીં, સમય છે આપણી પાસે, પણ સમય નીકળતો જશે. સ્ટાર્ટિંગ જેટલી મોડી કરશો એટલી તકલીફ પડશે. પોતાનામાં વિશ્વાસ મૂકો, બિલીવ ઇન યોર સેલ્ફ. અડધો રસ્તો તો ત્યાં જ તમારો કપાઈ જશે, સમજ્યા? પછી માત્ર અડધું કામ જ કરવાનું રહેશે. એક તો મનને તૈયાર કરતા જ મેઇન વધારે સમય લાગે છે. મન બહુ આળસુ છે આપણું, ના જ પાડશે કંઈ નવું કરવું હશે. અને એના ઉપર તમે કંટ્રોલ મેળવી લો, મન મનાવી લો કે મારે આ કરવું જ છે, તો અડધું કામ આપણું થઈ ગયું. પછીનો રસ્તો આસાન થઈ જશે. બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ યુ આર હાફ અવે ધેર. સરસ મજાના સુવિચાર સાથે આપણે આજનો આ લેક્ચર સ્ટાર્ટ કરીએ. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 નો આદર્શ સૂચકાંક ગણો. આદર્શ સૂચકાંક એટલે શું? સર લાસ્ટ યર શોધવાનું છે, પાસે શોધવાનું છે, ફિશર શોધવાનું છે, શું કરીએ અમે? આદર્શ સૂચકાંક કયું છે? આ વળી કોઈક નવો સૂત્ર છે? ના, અગાઉના વિડીયો જોયા હશે તો ખ્યાલ હશે કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવાય છે. લાસ્ટ પેયર પાસે જરૂર નથી, માત્ર ફિશર આપણે શોધશું, બરોબર? પણ ટેબલ જે લાસ્ટ પેયર પાસે ફિશરમાં ત્રણેયમાં જે ટેબલ બનાવતા હતા સેમ એ જ ટેબલની જરૂર પડશે. માત્ર એક લાસ્ટ પેયર પાસેની ગણતરી છેલ્લે નહીં થાય, સીધી ફિશરની થશે. ઓકે, અને જો એકમ ચેન્જ કરવા પડશે આપણે. સર ખબર કેમ પડે કે ક્યારે કંઈ ચેન્જ ન કરવાનું, ક્યારે ચેન્જ કરવાનું, એ કેમ ડિસાઈડ કરી શકશું? એમાં કન્ફ્યુઝન થાય છે. તો જુઓ, સિમ્પલ વસ્તુ છે. એકમ 20 કિલોગ્રામમાં છે. જ્યારે 20 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 5 કિલોગ્રામ એવી રીતે આપેલું હોય અને અહીં માત્ર કિલોગ્રામ હોય, કોઈ પણ કિલોગ્રામ, ત્યારે આપણે એકમ ચેન્જ કરવું પડશે. આ જુઓ, એકમ ડઝનમાં છે અને જથ્થો શેમાં છે? અહીં ડઝનમાં છે, પણ અહીં નંગમાં છે. તો આપણે ચેન્જ કરવું પડશે. કાં તો ડઝનને નંગમાં ફેરવી નાખશું, કાં તો આ નંગને ડઝનમાં ફેરવી નાખશું. એ પછી જોઈ લેશું જ્યારે આગળ વધશું ત્યારે. અહીં જુઓ કિલોગ્રામ છે, અહીં ગ્રામ છે, અહીં કિલોગ્રામ છે, તો જુઓ અલગ અલગ છે, તો ચેન્જીસ કરવા પડશે. ઓકે, અહીં લીટર 5 લીટર છે, 1 લીટર નથી, 5 લીટર, તો અહીં પણ ચેન્જીસ કરવા પડશે. બીજી એક વસ્તુ, જે ભાવ આપેલા હશે ને, ભાવ પ્રાઇસ, એ એકમ પ્રમાણે આપેલા હશે. આ જે ભાવ 120 અને 280 છે એ 1 કિગ્રાના નથી, એ 20 કિલોગ્રામના છે. જો આપણે એકમ ચેન્જ કરશું તો ભાવ પણ ચેન્જ થશે, બરોબર? એવી જ રીતે આ જે ભાવ 120 અને 140 આપેલા છે તે 1 ડઝનના નથી. કેટલા ડઝનના છે? 5 ડઝનના છે. તો આપણે જો આને ચેન્જ કરશું તો આ ભાવને પણ ચેન્જ કરવા પડશે. આ બધી નાની નાની વસ્તુઓ સમજી લો, અઘરું નથી. તમારાથી ન થાય એ વાતમાં માલ નથી, જુઓ કહી દો, થઈ જ જાય. આ તો 5મા ધોરણ વાળો પણ સમજી જાય અને એ પ્રમાણે ચેન્જીસ કરી શકે. આપણે તો 12માં જ, બરોબર? તો ખ્યાલ પડ્યું? આ જે એકમ 5 લીટર છે એનો મતલબ જે ભાવ છે તે 5 લીટરના ભાવ છે. જો આપણે આ 5 લીટરને 1 લીટરમાં કન્વર્ટ કરશું, એકમમાં ચેન્જ કરશું, તો આ ભાવમાં પણ ચેન્જ કરવા પડશે. ઓકે, બસ હવે સ્ટાર્ટ કરીએ છીએ. આઈ હોપ કે બધું ક્લિયર થઈ ગયું હશે અને ટ્રાય તો કરો પોતાની રીતે સમ સોલ્વ કરવાની.
સમજોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર? કરો વિડીયો પોઝ અને કરો પોતે ટ્રાય અને જુઓ તમે સામેથી કમેન્ટ કરશો કે સર બહુ મજા આવ્યો, આખો સમજાતે ગણી લીધો. 5 માર્ક છે આનો, વિચાર કરી લો. વસ્તુ, એકમ, આધાર વર્ષ 2014, ચાલુ વર્ષ 2015. અહીં ભાવ, આધાર વર્ષ હોય ત્યારે P0 અને Q0. P એટલે ભાવ, પ્રાઇસ, અને Q એટલે ક્વોન્ટિટી, જથ્થો. એવી જ રીતે ચાલુ વર્ષ હોય તો P1 અને Q1. અહીં શું લખશું? સમજાવ્યું તું મેં તમને. લાસ્ટ પેયર નો સૂત્ર શું હતો? લાસ્ટ પેયર નો સૂત્ર સર સૂત્રમાં જ કન્ફ્યુઝન છે, હજુ સમજી લો. અગાઉના વિડીયોમાં પણ સમજાવ્યું છે. સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ. લાસ્ટ પેયરમાં 1000 આવે. 1000 એટલે 1000 ગુણ્યા 100. પાસેનો સૂચકાંક કે તો સેમ સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ. પાસેમાં 1101 નંબર યાદ રાખવાના. 1101 ગુણ્યા 100. અને ફિશર, ફિશર એટલે આ બંનેનો ગુણોત્તર મધ્યક, IL ગુણ્યા IP. અથવા આનો બીજો સૂત્ર પણ છે. શું છે? સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. આ 100 વર્ગમૂળની બારે જોઈશે, આ બધું વર્ગમૂળની અંદર જોઈશે. ઓકે સર, આ બંને અલગ અલગ શા માટે? તો જુઓ, જ્યારે લાસ્ટ પેયર અને પાસે પણ શોધવાના હોય, એટલે કે પહેલા આ ને પછી આની ગણતરી કરી લઈએ, તો આ નાના ફોર્મ્યુલાથી આપણે ફિશરનો સૂચકાંક શોધી લેવાનો. પણ જો આપણને લાસ્ટ પેયર પાસે શોધવાનું ન કહ્યું હોય, માત્ર ફિશર કહ્યું હોય, જેમ આ દાખલામાં છે, તો પછી આ ફોર્મ્યુલા. ક્લિયર? હવે ફરક શું છે એ પણ સમજાવી દઉં. લાસ્ટ પેયરના સૂચકાંકમાં તમે ધ્યાનથી જોશો તો P1 અને P0 એટલે કે ભાવ ચાલુ વર્ષનું પણ છે અને આધાર વર્ષનું પણ છે. P1 એટલે ચાલુ વર્ષ, P0 એટલે આધાર વર્ષ. બંનેના ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. પણ જથ્થો જુઓ, Q0 એટલે માત્ર આધાર વર્ષના જથ્થાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે એ આદર્શ સૂચકાંક નથી બની શકતો. બરોબર? પાસે શા માટે આદર્શ સૂચકાંક નથી? તો પાસેમાં P1 P0 આધાર વર્ષ ને ચાલુ વર્ષ બંનેના ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે, જે વ્યવસ્થિત યોગ્ય છે. પણ જથ્થામાં જુઓ Q1 માત્ર ચાલુ વર્ષના જથ્થાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આધાર વર્ષને અવગણ્યું છે, ઇગ્નોર કર્યું છે. તો આ પણ આદર્શ ન કહેવાય. જ્યારે ફિશરમાં જુઓ, ફિશરમાં ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો જથ્થો અને સાથે આ ચાલુ વર્ષનો જથ્થો અને આ આધાર વર્ષનો જથ્થો, બંને વર્ષને ધ્યાનમાં લેવામાં આવે છે. ખબર પડી? બંને વર્ષ, આધાર અને ચાલુ, બંને વર્ષના ભાવ અને બંને વર્ષના જથ્થા બધું જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ફિશરનો સૂચકાંક કેવો ગણાય છે? આદર્શ સૂચકાંક ગણાય છે. ક્લિયર? ભલે, ચાલો આગળ વધીએ. તો શેની શેની જરૂર પડશે અહીં? એક P1Q0, બરોબર ને? આ વારાફરતી લઈ લેવાનો. P1Q0, P0Q0, ત્યારબાદ P1Q0, P1Q1 સોરી, P1Q1 અને P0Q1. આ ચાર લાઈન સર લખી નાખવાના. બસ. હવે એકમમાં ચેન્જીસ કરીએ થોડો. પેલા વસ્તુ ABCD, એકમમાં ચેન્જીસ કરવા પડશે. આ 20 કિલોગ્રામ છે એને આપણે શું કરી નાખીએ? 1 કિલોગ્રામ કરી નાખવાનું. તો આ એકમ કિગ્રા કઈ ના હોય એટલે આગળ 1 છે એમ સમજી જવાનું. આ પેલા પૂરું કરી લઈએ. આ 20 કિલોનો ભાવ છે, આપણે એને 1 માં કન્વર્ટ કર્યો તો ભાગ્યા 20 કરી નાખો. 120 ભાગ્યા 20 એટલે 6. આ જથ્થો જેમ છે તેમ જ રહેશે. આ ભાવ 280 ભાગ્યા 20 એટલે
14 અને જથ્થો જેમ છે તેમ જ રહેશે. હવે વસ્તુ બી ડઝનમાં ભાવ છે અને એ પણ 5 ડઝન. 5 ડઝન ના ચાલે, 1 ડઝન જોઈએ. તો અહીં આપણે 1 ડઝન કરી નાખીએ. 5 ડઝન ના 120, તો 1 ડઝન ના કેટલા? 120 ભાગ્યા 5 કરો, 24. આ 3 ડઝન જથ્થો એકદમ બરોબર છે. એકમ અને જથ્થો સેમ જોઈશે. આ કિગ્રા તો જુઓ, આ પણ કિગ્રા. આ ડઝન કર્યા 1 ડઝન, તો આ પણ ડઝનમાં છે. પણ અહીં નંગ છે, નહીં ચાલે. આને ડઝન કરી નાખે, બધું ડઝનમાં છે, તો આ નંગ શામાં? તો એને ડઝનમાં કરશે. પેલા 140 5 ડઝન નો ભાવ છે, તો 1 ડઝન નો 140 ભાગ્યા 5 કેટલા થાય? બોલો. 25 5 125, 26 27 28 50 140. અને આ 48 નંગ, 1 ડઝનમાં 12 નંગ હોય, તો આના ભાગ્યા 12 કરી નાખો, 4 ડઝન. તો આ પણ 1 ડઝન, આ ભાવ પણ 1 ડઝન નો, આ પણ ડઝન, આ પણ 1 ડઝન નો ભાવ, અને આ પણ ડઝન. બધું નોર્મલ થઈ ગયું. આ કિલોગ્રામ કઈ નથી, તો 1 કિલોગ્રામ જ છે. આ પણ ભાવ 1 કિલો નો જ છે. અહીં 1 કિલો, તો આ 1 કિલો નો જ હશે. હવે આ ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવો. એકમ ને જથ્થો સેમ યુનિટમાં જોઈએ. 5000 ગ્રામ એટલે 5 કિલોગ્રામ. 1 કિલોમાં 1000 ગ્રામ આવે. આ 8 રૂપિયા 1 કિલો નો ભાવ બરોબર. અહીં પણ 4 કિલોગ્રામ. આ 5 લીટર નહીં ચાલે, 1 લીટર જોઈશે. આ ભાવ 5 લીટર નો છે, જેને 1 લીટરમાં ફેરવવું પડશે. 52 ભાગ્યા 5 10.4. આ 15 લીટર બરોબર. 58 5 લીટર નો ભાવ છે, નહીં ચાલે, 1 લીટરમાં જોઈએ. 58 ભાગ્યા 5 કરશો એટલે 11.6. અને આ 20 બરોબર છે. શું હતું? હવે રમકડાથી રમવાનું છે, કેલ્ક્યુલેટરથી. અને જે કહ્યું છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું. ઉતાવળ નહીં કરતા, નહીતર એકના બદલે બીજી કિંમત લઈ લેશો તો 5 માર્ક છે આના. પેલા P1 Q0, આ P1 ત્રીજો ખાનો અને બીજો ખાનો. 10 ગુણ્યા 14 140, 28 તેરી કેટલા થાય? 84. 5 8 40 અને 15 ગુણ્યા 11.6 174. પછી P0 Q0, પેલા બે ખાના. 10 છક 60, 24 તેરી 72, 4 50 20 અને 10.4 ગુણ્યા 15 156. P1 Q1 ત્રીજો ચોથો ખાનો. 14 ગુણ્યા 15, 15 ગ્રામ 150 અને 15 ચોક 60 210. 28 ચોક 112. 8 ચોક 32. 11.6 ગુણ્યા 20 232. P0 Q1 પહેલો ખાનો ને છેલ્લો ખાનો. 15 છક 90, 24 ચોક 96, 4 ચોક 16 અને 10.4 ગુણ્યા 20 208. બસ, હવે બધાનો ટોટલ કરી લઈએ. આ થશે સિગ્મા P1 Q0 140 ને 84 પ્લસ 40 પ્લસ 174 438. 60 72 20 156 308. 210 112 32 300 232 586. 90 96 16 208 410. હવે કયો સૂત્ર? આ બંને તો શોધવાના નથી, તો આનાથી કામ નહીં થાય આપણું. એટલે આપણે ફરજિયાત આ સૂત્રનો ઉપયોગ કરશું. ઓકે, સિગ્મા P1 Q0
IF સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા, યાદ ના આવે તો આમ લખી નાખવાનું, 1101 ગુણ્યા 100 મૂકીએ કિંમત P0 P1Q0 438 308 586 ભાગ્યા 410 ગુણ્યા 100. હવે ભાગાકાર, ભાગાકારમાં ખાસ યાદ રાખજો પોઈન્ટ પછી 4 સ્થાન રાખજો. 2 સ્થાન કરશો તો એક્ઝેક્ટ આન્સર કદાચ નહીં આવે, તો આપણે અહીં ટ્રાય કરશું કે 4 સ્થાન રાખશું. 438 ભાગ્યા 308 એટલે 1.4221 586 ભાગ્યા 410 1.4293 ગુણ્યા 100. બંનેનો ગુણાકાર જે આવ્યો એનો આપણે વર્ગમૂળ શોધીએ તો 1.4257 1.4256 ની પાછળ નવડો છે અને તમને ખબર છે કે પોઈન્ટ પછી જો લાસ્ટ ડિજિટ 5 હોય અથવા 5 થી મોટો હોય તો એને આપણે દૂર કરી અને 6 ના શું કરી શકીએ 7. હવે ગુણ્યા 100 કરીએ એટલે શું કરાય? કેલ્ક્યુલેટરમાં કરશું એ પણ ગાંડા થઈ ગયા છો કે શું? ગુણ્યા 100 તો ડાયરેક્ટ આવડે ને, કે ભૂલી ગયા છો 12માં કેલ્ક્યુલેટર વાપરો છો એટલે બધું? ગુણ્યા 100 કરવાથી પોઈન્ટ 2 સ્થાન પાછળ ખસે, ભાગ્યા 100 કરીએ તો પોઈન્ટ 2 સ્થાન આગળ હટે. ખબર છે ને આ બધું? તો પછી આ આટલું તો હવે યાર તમે જાતે પણ કરી શકો. આમાં પછી કેલ્સી યુઝ ન કરાય. તમે કમ્પ્લીટલી કેલ્સી ઉપર ડિપેન્ડન્ટ રહેશો, 2 ને 3 5 કેલ્સીમાં કરશો તો કેમ ચાલશે? કાંઈક તો આપણો માઇન્ડ પણ જોરદાર છે કે નહીં? તો પછી આવું બધું પોતાની રીતે કરવાનું અને પ્રેક્ટિસ કરશો તો થશે, નહીતર નહીં થાય. હું ઈચ્છું છું કે આવી બધી સિમ્પલ કેલ્ક્યુલેશન જાતે કરો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ સમ. મારા મનમાં એમ છે કે તમે બધા સિન્સિયર છો, તો એટલીસ્ટ તમે થોડુંક તો માઇન્ડ યુઝ કરી શકો છો. ઓકે, તો બહુ બધું ડિપેન્ડન્ટ નહીં રહેવાના ઉપર. ચલો છઠ્ઠો દાખલો, અને છઠ્ઠો દાખલો તમારે સોલ્વ કરવાનું છે. પણ એક વસ્તુ કહી દઉં, એક નાનકડી નવી વસ્તુ છે જે એકચ્યુઅલમાં કંઈ ખાસ અઘરી નથી. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 નો પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. લાસ્ટ પેયરનું નથી કઈ તો કઈ વાંધો નહીં, પણ ટેબલ તો જે રેગ્યુલર બનાવીએ છીએ એ જ બનાવવું પડશે. બરોબર? હવે જુઓ નવી વસ્તુ શું છે. હજુ સુધી આપણે જેટલા સમ ભણ્યા એમાં ભાવ અને જથ્થો આપેલો હતો, જ્યારે અહીં ભાવ છે પણ જથ્થો નથી, એની જગ્યાએ કુલ ખર્ચ છે. તો શું થયું? જથ્થો મળી જશે. જથ્થો તો જોઈશે જ. કેમ મળશે? 100 રૂપિયાની કોઈક વસ્તુ છે, તમે બજારમાં ગયા, વસ્તુ લઈ આવ્યા અને 400 રૂપિયા આપી આવ્યા, તો એ 100 રૂપિયા વાળી કેટલી વસ્તુ લઈ આવ્યા? 4 વસ્તુ લઈ આવ્યા. બરોબર? તો બસ અહીં જથ્થો શું થઈ જશે? 4 થઈ જશે. ક્લિયર? એવી જ રીતે 100 રૂપિયા વાળી એક વસ્તુ છે, તમે 500 રૂપિયા ખર્ચ્યા, તો એ 100 રૂપિયા વાળી કેટલી વસ્તુ લીધી હોય? સર 5. આ તો બીજા ત્રીજા ધોરણ વાળાને પણ આવડે. તો આમાં કંઈ ખાસ નવું નથી. તો કરીએ સ્ટાર્ટ. અહીં વસ્તુ આ 2014 એકમ નથી જુઓ તો સારું, એક ખાનું બચશે. આ ચાલુ વર્ષ 2015 P0 Q0 P1 Q1 અહીં PQ 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 પહેલા 1000 1000 પછી 1101. બસ હવે સ્ટાર્ટ કરીએ. ABCDE. ભાવ 100, પણ આ જથ્થો છે, આ કુલ ખર્ચ નહીં લખવાનું, જથ્થો લખવાનું. હવે એની કેલ્ક્યુલેશન હું બતાવતો નથી, એમ જ તમે સમજી શકો છો. 400 ભાગ્યા 100 કરો એટલે Q0 કેટલા? 4. એવી જ રીતે અહીં ભાવ 120 2015 નો, અને 720 ભાગ્યા 12 120 120 રૂપિયાની એક વસ્તુ, તમે 720 રૂપિયામાં એ કેટલી વસ્તુ લઈ આવશો?
720 ભાગ્યા 12 કરો તો 12 છક 72, 6. હવે બી માટે ભાવ 100, 500 રૂપિયામાં 100 રૂપિયા વાળી કેટલી વસ્તુ આવે? 5. 600 રૂપિયા વાળી કેટલી વસ્તુ, સોરી આ 2015 માટે 120 વાળી 600 રૂપિયામાં કેટલી વસ્તુ મળે? બોલો. 12 છક 12 50 60 એટલે 5, 150. એક સેકન્ડ ઓફ, લેપટોપ ને ચાર્જિંગમાં મૂકી દો. ઠીક છે, ચલો, નહીતર હમણાં વિડીયો બગડ્યો હતો આપણો. ભલે. સી ભાવ છે 150, 150 રૂપિયા વાળી કેટલી વસ્તુ 600 રૂપિયામાં મળે? 600 ભાગ્યા 150 કરો એટલે 4. એવી જ રીતે ભાવ છે 160, 800 રૂપિયામાં કેટલી મળે? 5. 800 ભાગ્યા 160 યાર, આ 180 ભાવ છે. અને 1080 માં કેટલી વસ્તુ મળે? 1080 ભાગ્યા 180, 6. 18 છક 108. 200 રૂપિયા ભાવ છે, 1000 રૂપિયામાં કેટલી વસ્તુ મળશે? 1000 ભાગ્યા 200, 5. 250 ભાવ છે, 1000 રૂપિયામાં કેટલી મળશે? 1000 ભાગ્યા 250, 4. 300 ભાવ છે, 1200 રૂપિયામાં 1200 ભાગ્યા 300 એટલે 4. બસ. હવે કરો વિડીયો પોઝ કરીને અને લાસ્ટમાં કમેન્ટ કરજો કે સર આન્સર આવી ગયો. ઓકે. P1Q0, P1Q0 આ બીજો ત્રીજો 120 ગુણ્યા 4, 12 ચોક 48, 480, 12 50 60, 600, 16 ચોક 64, આ 1200, આ 1200. P0Q0 400, 500, 15 ચોક 60, 600, 18 છક 108, 1080 અને 250 ગુણ્યા 4 એટલે 1000. P1Q1 આ છેલ્લા બે ખાના 12 છક 72, 12 50 60, 16 50 80, 1000 અને 1200. P0Q1 પહેલો ને છેલ્લો ખાનો 600, 500, 15 50 75, 750, 18 50 90, 900 અને 250 ચોક 1000. બસ બધાનો ટોટલ કરી નાખી. સિગ્મા, સોરી અહીં સિગ્મા P1Q0 બરાબર 1200 ને 1200, 2400, 2400 ને 600, 3000 ને 600, 3600 ને 400, 4000, 4120, 400 ને 500, 900 ને 600, 1500 ને 1000, 2500 ને 1000, 3580. સાતસો ને 600, 1300, 2100, 3100, 4320, 6 ને 5 11 ને 7 18 ને 9 27 ને 1000, 3750. બસ. હવે ફોર્મ્યુલા પેલા પાસે શોધવાનું કહ્યું છે તો પાસે શોધી લઈએ. આઈપી શું હતું પાસેમાં? સૂત્ર સર યાદ જ નથી રહેતું અને યાદ રાખવાનું પણ ક્યાં છે? શું યાદ રાખવાનું છે? લાસ્ટ યરમાં 1000, પાસેમાં 1101. આ સિગ્મા પીક્યુ લખી નાખવાનું. P1Q1 4320 અને 3750 ગુણ્યા 100. $115.2. પૂરું. હવે ફિશર કેમ કરશું? લાસ્ટ પેર તો શોધવાનું કયું નથી.
તો અગાઉના સમમાં કર્યું એમ જ સિગ્મા પી ક્યુ 1000 સિગ્મા પી ક્યુ સિગ્મા પી ક્યુ 1101 12 ગુણ્યા 100 4120 3580 અને આ 4320 3750 ગુણ્યા 100 1.15 1.15 આ 1.150 હતા, આ 1.152 છે ગુણ્યા 100 આ 1.151 હતા. આનું વર્ગમૂળ 1.151 અથવા 1.1515 પોઈન્ટ પછી 4 સ્થાન લેવાના, બરોબર? કારણ કે ગુણ્યા 100 કરશો એટલે પોઈન્ટ ઓટોમેટિકલી 2 સ્થાન પાછળ ખસી જશે, એટલે 115.15 આ થયો ફિશરનો સૂચકાંક. અને આ સાથે આપણો સ્વાધ્યાય 1.3 પૂરો થયો. કેવા લાગ્યા સમ? હવે એવું લાગે છે કે 5 માર્ક અમને મળશે? કમેન્ટમાં મને જણાવજો. નેક્સ્ટ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરશું સ્વાધ્યાય 1.4. ગુડ બાય.